વિરોધ પક્ષના નેતા જયરાજસિંહ મોરીની આગેવાનીમાં કોંગ્રેસના નગરસેવકો દ્વારા ખખડધજ બાયપાસ રોડની પૂજા કરી અનોખો વિરોધ પ્રદર્શન. મારે તારી બીક લાગે વધારે, કાંઈ વાંધો નહીં, બસ ટ્રાફિક જ કરવાનું. આ ભાજપની જોવો સાહેબ, આ ભાજપનું જોવો, આમ જોવો. કોને ખબર કે કોનું નજર લાગી ગઈ કે કોનું ગ્રહણ લાગી ગયું. પ્રજાને પારાવાર મુશ્કેલીઓ અત્યારે જોવા મળી રહી છે. એમાં પણ જ્યારથી આ ડાયવર્ઝનનું કામ ચાલુ થયું, જે વડલા ચોકથી બસ સ્ટેન્ડ સુધીનો રોડ મંજૂર થયો, મોટા પાયે છાપામાં જાહેરાતો આવી, વાહવાહો લૂંટી. પણ એ વાહવાહો લૂંટ્યા બાદ જ્યારથી કામ શરૂ થયું ત્યારથી જે ડાયવર્ઝનમાં જે પબ્લિક હેરાન થઈ રહી છે એનું કોઈ જોવા કે સાંભળવા વાળું નથી, એનું કોઈ ધ્યાન દેવા વાળું નથી. આ અંગે સ્થાનિકોએ અવારનવાર ચીફ ઓફિસર, મામલતદાર, પ્રાંત અધિકારી અને કલેક્ટર સુધી પણ ફરિયાદો કરી, પણ ખબર નથી પડતી કે આ કોન્ટ્રાક્ટર ઉપર કોના ચાર હાથ છે કે અધિકારીઓ પણ એને સૂચના આપતા ડરે છે. આ ડાયવર્ઝન એ જે વ્યવસ્થિત કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય, પણ આજ દિન સુધી કામ પૂરું થવાયું પણ હજી ડાયવર્ઝન એને કાઢ્યું નથી અને એને વ્યવસ્થિત કરવાની કોઈ સૂચના આપી શકે એવો કોઈ અધિકારી પણ અત્યારે શિહોરમાં નથી અને એના લીધે લોકો હેરાન થઈ રહ્યા છે. લેખિતમાં અનેકવાર રજૂઆતો કરી, મૌખિક અનેકવાર કરી, સમૂહમાં ગયા, પણ એમ છતાં પણ આ રસ્તાનો પ્રશ્ન ત્યાંનો ત્યાં જોવા મળી રહ્યો છે. ત્યારે આજરોજ હવે તો શિહોર એ ભગવાન ભરોસે હોય એવું અમને દેખાઈ રહ્યું છે. એટલે આજરોજ આ રસ્તાને અમે પૂજા અર્પણ કરી, શ્રીફળ વધેર્યું કે હવે આ તંત્ર કે અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર તો કાંઈ નહીં કરી શકે, પણ રસ્તાને કાંઈક સદબુદ્ધિ આવે અને એની જાતે કાંઈક રિપેર થાય, કોઈ ઈશ્વરની કૃપા થાય અને રાતોરાત ચમત્કાર થાય. એ માટે થઈને આજે અમે જે આ ભાજપનો જે આ ભ્રષ્ટાચારી રૂપી વિકાસ છે એને અમે વિનંતી કરી છે અને રસ્તાનું અમે પૂજન અર્ચન કર્યું છે કે ભાઈ આ કોઈ ચમત્કાર થાય અને લોકોને આ મુશ્કેલીમાંથી પીડા મળે. કેમ કે અત્યારે તંત્રમાં કોઈમાં એવી તાકાત નથી કે લોકોની પીડા દૂર કરી શકે. અત્યારે ખરેખર શિહોર છે એ ભગવાન ભરોસે ચાલી રહ્યું છે.